સ્પાઇસીસ ઓફ ગુજરાતમાં આપ સૌનું સ્વાગત છે. હું છું દીક્ષિતા પટેલ અને આજે તમારી સાથે શેર કરવાની છું ભરેલા લીલા મરચાંની રેસિપી, જે તમે આરામથી ફ્રીજમાં 15થી 20 દિવસ માટે સ્ટોર કરી શકો છો. ભરેલા મરચાં બનાવવા માટે સૌપ્રથમ એક કઢાઈમાં આપણે 2 થી 3 ચમચા જેટલું બેસન લેવાનું છે અને આ બેસનને આપણે ડ્રાય રોસ્ટ કરી લેવાનું છે, જેથી તેમાં રહેલું મોઇશ્ચર ઉડી જાય અને આપણો મસાલો જલ્દી બગડે નહીં. હવે તે જ કઢાઈમાં આપણે થોડા સિંગદાણા લેવાના છે. અહીં મેં 1 મુઠ્ઠી જેટલા સિંગ લીધેલી છે. સિંગ સારી રીતે શેકાઈ જાય એટલે હવે તેને મિક્સર જારમાં ટ્રાન્સફર કરી લઈ અને ઠંડી થાય એટલે તેને કોર્સ પાવડરમાં પીસી લેવાની છે. આ રીતે પલ્સ મોડ પર ફેરવેલી છે, જેથી તેમાં રહેલું તેલ છૂટું ના પડે. ત્યારબાદ એક નાની વાટકી જેટલું મેં તીખું મીઠું ફરસાણ લીધેલું છે અને તેને પણ તે જ મિક્સર જારમાં આપણે પલ્સ મોડ પર ફેરવી લેવાનું છે. હવે આ બધા જ ડ્રાય ઇન્ગ્રીડિયન્ટ્સને આપણે મિક્સ કરી લેવાના છે. સાથે તેના ઉપર 1 ચમચી તલ, 1 ચમચી અજમો, થોડી કસૂરી મેથી, સ્વાદ મુજબ મીઠું, થોડું ધાણા જીરું પાવડર, 1/2 ચમચી જેટલી હળદર, હિંગ અને 3 થી 4 મોટા ચમચા જેટલું તેલ એડ કરવાનું છે. અને આ બધો જ ડ્રાય મસાલો આપણે તેલમાં જ મિક્સ કરવાનો છે. ધ્યાન એ રાખવાનું છે કે પાણી એડ કરવાનું નથી. તમે જોઈ શકો છો કન્સિસ્ટન્સી. અહીં મેં તેલનું પ્રમાણ થોડું વધારે રાખેલ છે, જેથી આપણે તેને લાંબો સમય સુધી સ્ટોર કરી શકીએ. અહીં મેં આ જાડા લીલા મરચાં લીધેલા છે, જેનામાં તીખાશ નહિવત પ્રમાણમાં હોય છે. તેને આ પ્રમાણે સેન્ટરમાંથી કટ કરી અને આપણે જે મસાલો રેડી કરેલો છે તેને અંદર સારી રીતે ફિલ કરવાનો છે. મરચાં ભરતી વખતે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે કે અંદરના બીજ છે તે બને ત્યાં સુધી નીકાળી દેવા, જેથી તેની તીખાશ એકદમ નહિવત થઈ જાય. આ જ પ્રમાણે આપણે બધા જ મરચાંને ભરી લઈશું. હવે જ્યાં સુધી મારા મરચાં ભરાય છે ત્યાં સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. આ વિડીયોને લાઈક નથી કર્યો તો લાઈક કરી લેશો અને જલ્દીથી આ રેસીપી તમારા મમ્મી, બેન અથવા તો પત્નીને શેર કરી દો, જેથી તમારા માટે આટલી ડિલિશિયસ રેસીપી આજે જ બનાવે. મરચાં બધા ભરાઈ જાય એટલે હવે આપણે તેને તેલમાં સાંતળી લઈશું. તો તેના માટે એક કઢાઈમાં થોડું તેલ લીધું છે, રાઈ, જીરું અને હિંગથી વઘાર કર્યો છે અને તેનામાં બધા જ મરચાંને વારાફરતી મૂકી દઈશું. આ મરચાંમાં હવે ઉપરથી આપણે થોડા તલ સ્પ્રિંકલ કરીશું અને સાથે સાથે 1/2 ચમચી જેટલું મીઠું એડ કરીશું, જેથી મરચાં છે તે સારી રીતે ચડી પણ જાય અને ટેસ્ટ પણ બેલેન્સ થઈ જાય. મરચાંને સારી રીતે મિક્સ કરી લઈશું અને તેને હવે 5 થી 7 મિનિટ માટે મીડિયમ ફ્લેમ પર ગેસ ઉપર ચડવા દઈશું. તમે જોઈ શકો છો કે મસાલો પણ સારી રીતે શેકાઈ ગયો છે, મરચાં પણ સોફ્ટ થઈ ગયા છે. બસ, તો હવે આપણે તેને ગરમા ગરમ પ્લેટમાં સર્વ કરીશું અને બચેલા મરચાં છે તેને તમે આરામથી એરટાઇટ કન્ટેનરમાં ફ્રીજમાં 15 થી 20 દિવસ માટે સ્ટોર કરી શકો છો. તો કેવી લાગી મારી આજની આ રેસીપી, અને સાથે સાથે તમે ક્યારે તમારા ઘરે આ રેસીપી ટ્રાય કરવાના છો તે મને મારા કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. અને હા, કેવી બની છે તે જણાવવાનું ભૂલશો નહીં. જલ્દી મળીશું નવી રેસીપી સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.